બાપુ સમજવા જેવા શબ્દો છે. લોકો કહે છે કે જમાનો બદલાઈ ગયો. અરે મારા વાલા, જમાનો નથી બદલાણો, જમાનો તો એનો એ જ છે, પરંતુ અત્યારના યુગનો માણસ બદલાઈ ગયો છે. કારણ કે સતયુગમાં સૂરજ પૂર્વમાં જ ઉગતો હતો અને પશ્ચિમમાં જ આથમતો હતો, અને અત્યારે પણ સૂરજ પૂર્વમાં જ ઉગે છે અને પશ્ચિમમાં જ આથમે છે. સતયુગમાં કેરીઓ આંબા પર જ આવતી હતી અને અત્યારે પણ આંબા ઉપર જ આવે છે, બાવળ ઉપર નથી આવતી. સતયુગમાં કેળા મીઠા હતા, મરચાં તીખા હતા, અને અત્યારે પણ કેળા મીઠા જ આવે છે અને મરચાં પણ તીખા જ આવે છે. કેળાએ ગળપણ નથી છોડ્યું, મરચાંએ તીખાશ નથી છોડી, પરંતુ અત્યારના યુગના માણસે માણસાઈ છોડી દીધી ને, એટલે એને જમાનો બદલાયેલો લાગે છે. અત્યારના માણસની જોવાની, સાંભળવાની અને બોલવાની મનોવૃત્તિ બદલાઈ ગઈ છે. બાકી જમાનો નથી બદલાણો, જમાનો તો એનો એ જ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.